અને એમની પાસે પણ 24 કલાક હતી, પરંતુ એ સપના જોતા જોતા, એમની મહેનત જોતા જોતા, કદાચ કોઈ જોવે ન જોવે, ઉપરવાળો કોઈ ચોક્કસ જોવે છે, કદાચ કોઈ શિક્ષક કે કોઈ માતા પિતા કે કોઈ કદાચ મોનિટર કરનાર શિક્ષક કે કોઈ જગ્યાએ તમે જ્યાં નિર્ણાયક હોય તે પણ ભૂલી જાય, પરંતુ જો તમારા હૃદયથી નીકળેલી આ ભાવનાઓ રૂપે, સપનાઓ રૂપે આશા અને અપેક્ષા ઊંચી છે તો એકવાર મુકામ અવશ્ય મળે છે. તો નવી પ્રેરણા લેશો. માતા પિતા અને વાલીઓ બંને માટે ચેલેન્જિંગ છે કે હવે આ ખાતું ખુલી ગયું છે આપણું ગોલ્ડ મેડલ, આ ગોલ્ડ મેડલ ને આગળ લઈ જવાનું કામ તમારું છે. ફરી વાર આપનું સમગ્ર ભારત વર્ષ ઋણ સ્વીકાર કરે છે અને ફરી વાર જ્યારે પણ યોગ સ્પર્ધા થાય આ જીવન તમે વિજેતા બનો એવી શુભેચ્છા. જય હિન્દ, જય ભારત. હર્ષભાઈ વાઘ, પૂર્વ મહામંત્રી જિલ્લા ભાજપ, બોગાભાઈ મકવાણા, પૂર્વ સરપંચ ઉપસ્થિત હોય તો આગળ આવશો. જોરદાર તાલીથી વધાવતા રહી. મહેમાનોને વિનંતી છે, હું નામ બોલું એટલે કૃપા કરી અને પધારશો. ભૂપતભાઈ બારિયા, પૂર્વ મહામંત્રી જિલ્લા ભાજપ, પ્રથમ નાગરિક ભૂષાભાઈ સોલંકી, એમને વિનંતી કરીશ કે પોતાના હસ્તે હરેશભાઈ વાઘને સન્માનિત કરશે, અમારા સરપંચ શ્રી ભૂષાભાઈ. ત્યારબાદ ભૂપતભાઈ બારિયા, પૂર્વ મહામંત્રી જિલ્લા ભાજપ, ઉપસરપંચ જવનભાઈ વિનંતી કરીશ કે પોતાના હસ્તે સન્માનિત કરશે ભૂપતભાઈ બારિયાને. ત્યારબાદ બાબુભાઈ જોડિયા, ચેરમેન શ્રી માર્કેટિંગ યાર્ડ, ભારાપરાના સરપંચ ઉપસ્થિત છે દિનેશભાઈ, એમને વિનંતી કરીશ કે પોતાના હસ્તે એ સન્માનિત કરશે બાબુભાઈ. હા, બાબુભાઈ ડોળાસિયા ઉપસ્થિત છે તો કતપર જિલ્લા પંચાયતના સદસ્ય, એમને પણ વિનંતી કરી કે ચેરમેન ઉપસ્થિત થાય અને એમનું સન્માન છે એ કરણભાઈ જાંબુસા, એસએમસી અધ્યક્ષ. વિનંતી કરીશ કે સંજયભાઈ બારોટનું પોતાના હસ્તે સન્માન કરશે. ત્યારબાદ ભીમજીભાઈ પંડ્યા, પૂર્વ માર્કેટિંગ યાર્ડ, અમારા વલ્લભભાઈ જાંબુછા, આચાર્ય શ્રી અને ભીમજીભાઈ પંડ્યાનું સ્વાગત કરશે. ત્યારબાદ મંગાભાઈ બાબરિયા, પૂર્વ ચેરમેન સિંચાઈ વિભાગ, તુલસીભાઈ મકવાણા, ભારાપરાના તુલસીભાઈ મકવાણા ઉપસ્થિત છે તો એ ઉપસ્થિત થઈ અને મંગાભાઈ બાબરિયાનું સન્માન કરશે. રાજનભાઈ ભટ્ટ, પૂર્વ ચેરમેન બાંધકામ સમિતિ, સામતભાઈ શિયાળ ઉપસ્થિત છે તો એમના હસ્તે એમનું સન્માન થશે. રજનભાઈ ભટ્ટ, પૂર્વ ચેરમેન બાંધકામ સમિતિ, વાધાભાઈ બાંભણિયા, પૂર્વ કારોબારી ચેરમેન જિલ્લા પંચાયત, અશોકભાઈ શિયાળની વિનંતી કે પોતાના હસ્તે મુન્નાભાઈ ચૌહાણ, સદસ્ય જિલ્લા પંચાયત અને પૂર્વ શિક્ષણ સમિતિ ચેરમેન, વિષ્ણુભાઈ શિયાળની વિનંતી કે પોતાના હસ્તે એ સન્માનિત કરશે. જે મકવાણા ગોપનાથ હોલસેલ પોતાના હસ્તે એ સન્માનિત કરશે. જોરદાર તાલીથી આપણે વધાવતા રહ્યા મહેમાનશ્રીઓ. આ તળાજા નહીં પરંતુ જિલ્લાની બેનેકી જે વસ્તીઓ છે, ધરેણાઓ છે, ધીરુભાઈ મકવાણા, દિનેશભાઈ, મુકેશભાઈ મકવાણા, ગૌતમભાઈ શિયાળા ઉપસ્થિત હોય તો આવી જાય એમના હસ્તે સન્માનિત કરશે. હરિભાઈ ઇટાળિયા ઉપસ્થિત છે, બળદેવભાઈ શિયાળ એમના હસ્તે સન્માનિત કરશે હરિભાઈ ઇટાળિયાને. ભૂપતભાઈ ચૌહાણ, ગોરધનભાઈ શિયાળ ને વિનંતી કે પોતાના હસ્તે એમનું સન્માન કરશે. માવજીભાઈ જેઠવા, દિલીપભાઈ શિયાળની વિનંતી છે કે પોતાના હસ્તે સન્માનિત કરશે. સંજયભાઈ કંટારિયા, સામતભાઈ શિયાળને વિનંતી કે પોતાના હસ્તે સન્માનિત કરશે સંજયભાઈ કંટારિયાને. મંગાભાઈ સોલંકી, અશોકભાઈ શિયાળને વિનંતી કે પોતાના હસ્તે સન્માનિત કરશે મંગાભાઈ સોલંકીનું. કનુભાઈ ચૌહાણ ઉપસ્થિત છે, મારા પરમ મિત્ર. વિષ્ણુભાઈ શિયાળ પોતાના હસ્તે સન્માનિત કરશે કનુભાઈ ચૌહાણને. પંકજભાઈ બારિયા, નારાયણભાઈ સોલંકીને વિનંતી છે પોતાના હસ્તે સન્માનિત કરશે. કુશળબેન શિયાળ, ગોવિંદભાઈ શિયાળને વિનંતી કે પોતાના હસ્તે સન્માનિત કરશે. રામદેવસિંહ ગોહિલ ઉપસ્થિત છે. દિનેશભાઈ શિયાળને વિનંતી કે પોતાના હસ્તે એ સન્માનિત કરશે. માનભાઈ ચારોડિયા, ગોરધનભાઈ શિયાળને વિનંતી કે પોતાના હસ્તે એ સન્માનિત કરશે. લક્ષ્મણભાઈ રાઠોડ, દિલીપભાઈ શિયાળને વિનંતી છે કે પોતાના હસ્તે સન્માનિત કરશે. આવનાર જેમનું સન્માન થઈ રહ્યું છે, સન્માન કરનાર બંને માટે તાળીઓના ગડગડા બને છે.
વિક્રમભાઈ ડાભી આપણી વચ્ચે ઉપસ્થિત છે, તો એ સ્ટેજ પર આવશે અને માન સ્વીકાર કરશે. મકવાણામાં હોવાથી અમારા પ્રથમ નાગરિક કુશાભાઈ સોલંકીને વિનંતી કે પોતાના હસ્તે સન્માનિત કરશે કેલાભાઈ મકવાણાને. જોરદાર તાલીથી વધાવતા રહીએ કુશળબેનને. શાળા તથા સમગ્ર ગામ વતી ગ્રામ આગળ વારંવાર આવા કાર્યક્રમો થતા રહે એવી પણ અભ્યર્થના વ્યક્ત કરીએ છીએ. જોરદાર તાલીથી વધાવતા રહીએ આપ સર્વનો ફરી વાર. વિક્રમભાઈ જાઓ, આવો મનભાઈ. ભૂપતભાઈ શુકન અહીં ઉપસ્થિત છે, તો વિનંતી છે કે સ્ટેજ પર આવી અને દિનેશભાઈના હસ્તે સન્માન સ્વીકાર કરશે. કપિલભાઈ ચૌહાણ ઉપસ્થિત છે, તો મને ડોક્ટર ધ્રુવભાઈને વિનંતી કે પોતાના હસ્તે સન્માન કરે. નરોત્તમભાઈ સાકટ મોટી પીપળવા છે, નરોત્તમભાઈ અહીં ઉપસ્થિત થઈ અને જીવનભાઈ ઉપસરપંચ એમના હસ્તે સન્માન સ્વીકાર કરશે નરોત્તમભાઈ. શ્યામભાઈ મકવાણા નેસવડથી ઉપસ્થિત છે. એસએમસી અધ્યક્ષ કરણભાઈને વિનંતી છે કે પોતાના હસ્તે સન્માનિત કરશે. વિશાળ છે, પણ ચૂકથી ચૂક થતી હોય તો વારી લેજો, આ ઘરનો ડાયરો છે. આવી જાઓ તમે અશોકભાઈ, તમારા હસ્તે વિરત સેવા રહી છે. સેન્ટર આવી જજો. કપિલભાઈ ચૌહાણ પોતાનું સ્થાન ગ્રહણ કરશો. તમારું ખૂબ ખૂબ બોલો ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે. આજે મથાળા એટલે નાનકડું એવું ગામ, હમણાં જ હીરવાએ કહ્યું, પણ આ ગામને માત્ર ભાવનગર નહીં, ગુજરાત નહીં, સમગ્ર ભારત નહીં, પણ વિશ્વના નકશા ઉપર જો કોઈ લાવીને મૂકી દીધો હોય, દુનિયા આખી જેની તરફ જોઈ રહી હોય, તો એ આપણો દીકરો, આપણા ગામનો દીકરો અને શિયાળ પરિવાર અને મથાવડાનું ગૌરવ એવો કૃષ્ણ શિયાળ, અને એના સન્માન માટે આજે આપણે બધા એકત્રિત થયા છીએ. સૌ મહાનુભાવો અહીંયા પધાર્યા છે અને સમગ્ર ગામ પણ ખૂબ ઉત્સાહિત છે. આજુબાજુના ગામમાંથી પણ બધા જ વરિષ્ઠ આગેવાનો, સરપંચશ્રીઓ અને સૌ લોકો પધાર્યા છે. એમનું અમે ફરી વખત હાર્દિક સ્વાગત કરીએ છીએ. અહીંયા આપની સમક્ષ ઉપસ્થિત થવાનું માત્ર એક કારણ કે આપણને બધાને ખૂબ ઉત્સાહ છે, ઉમંગ છે, અને કૃષ્ણએ કંઈક એવું કર્યું છે કે જેથી કરીને આપણું મસ્તક એ ગૌરવથી ઊંચું થાય એટલી આપણને ખબર છે. પણ કૃષ્ણએ હકીકતમાં શું એવું કર્યું છે કે જેથી કરીને આપણું ગામ અને આપણો આ દીકરો છે એ વિશ્વભરમાં આજે તિરંગો એને લહેરાવ્યો છે, ભારતની આન બાન અને શાન એ બન્યો છે. એટલા માટે ખાલી 2 મિનિટ માટે મારે આપને વાત કરવી છે. કૃષ્ણને તો આપણે બધા અભિનંદન આપવાના જ છે, એનું સ્વાગત અને સન્માન એ હવે આપણે બધાએ કરવાનું છે, જેમની ઈચ્છા હોય એમણે. પણ આ કૃષ્ણએ શેમાં આપણને ગૌરવ અપાવ્યું છે એની વાત મારે આપને કરવી છે. આખી દુનિયામાં આપણું આધ્યાત્મિક એ વખણાય છે, અને એટલા માટે એક સમય એવો હતો કે ભારત છે એ વિશ્વગુરુ કહેવાતું હતું. અને વિશ્વગુરુ કહેવાતું હતું એમાંનું એક મુખ્ય જો પરિબળ હોય તો એ આપણી આધ્યાત્મિકતા છે, એટલે ઈશ્વર સાથેનું આપણું કનેક્શન. અને હું માનું છું ત્યાં સુધી ભારત પાસે જ એક એવી સંસ્કૃતિ અને એવી વિદ્યાઓ હતી
કે ડાયરેક્ટ ઈશ્વર સાથે ભગવાન સાથે ભગવાનની આપણને પ્રાપ્તિ કરાવીને એ જ તો આપણો ઉદ્દેશ છે. આપણને જે આ માનવ દેહ મળ્યો છે ને પૃથ્વી ઉપર આપણને જે ભગવાને મોકલ્યા છે એ એટલા માટે જ મોકલ્યા છે કે અંતે તો આપણે ગમે એટલા ફેરા અહીંયા ફરીએ પણ અંતે તો આપણે ઈશ્વરમાં વિલીન થવાનું છે. અને આ વિદ્યા આ આધ્યાત્મિકતા જો કોઈ વિશ્વના એક દેશ પાસે હોય તો એ માત્ર ને માત્ર ભારત પાસે છે. અને પણ થોડાક વર્ષો પહેલા આ દેશમાં એક એવો જણ પાક્યો કે જે ખરેખર આ આધ્યાત્મિકમાંથી આવતો હતો અને દેશનું શાસન સંભાળે, દેશની ધોરા સંભાળે. અને આપણે બધાને ખબર છે કે અત્યારે દેશની કાયા પલટ કરવાનું કામ જો કોઈએ કર્યું હોય તો એ ભારતના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું. થોડાક સમય હું આ વાતની સાક્ષી છું એટલા માટે કહું છું કે થોડાક વર્ષો પહેલા યુનો સમક્ષ, હું ત્યારે સાંસદ હતી, યુનો સમક્ષ માનનીય નરેન્દ્રભાઈ મોદીએ ભારત વતી એક પ્રસ્તાવ મૂક્યો કે યોગ જે આપણી આ મૂળ વિદ્યા છે એને વિશ્વ આખું સ્વીકારે. ભારત તો સ્વીકારે જ, આપણે જ ભૂલી ગયા, પણ એને વિશ્વ આખું સ્વીકારતું થાય, એને અપનાવતું થાય, એને અનુભવતું થાય. અને એટલા માટે યુનોની સમક્ષ, સંયુક્ત રાષ્ટ્રસંઘ જે કહેવાય છે એની સમક્ષ એક પ્રસ્તાવ મૂક્યો. અને પહેલી વખત વિશ્વમાં એવું બન્યું કે વિશ્વના મોટા ભાગના દેશોએ આમ તો સર્વસંમતિથી લગભગ આપણો એ ભારતનો પ્રસ્તાવ ત્યારે મંજૂર થયો. અને 21મી જૂનનો દિવસ એવો નક્કી કરવામાં આવ્યો કે સમગ્ર વિશ્વ, માત્ર ભારત નહીં આખી દુનિયા એને યોગ દિવસ તરીકે આજે ઉજવતી થઈ. અને મારે ખાસ આનંદ સાથે કહેવું છે કે ભારત સરકારમાં પણ એવા અલગ પ્રકારના મંત્રાલય બનાવવામાં આવ્યા. આયુષ મંત્રાલય બનાવવામાં આવ્યું, સ્વાસ્થ્ય મંત્રાલયથી અલગ, જેમાં યોગનો સમાવેશ કરવામાં આવ્યો. અને સૌથી આનંદની વાત તો એ છે, હું મારી વાત ટૂંકમાં કરવા માંગુ છું એટલા માટે કે અત્યાર સુધી આયુષ મંત્રાલય દ્વારા એ યોગ અને યોગની ગતિવિધિઓ, એની પ્રવૃત્તિઓ સમગ્ર વિશ્વમાં અને સમગ્ર ભારતમાં કરવામાં આવતી હતી. પણ આપણી લડાઈ એ માટેની હતી કે યોગ છે આપણે એને માત્ર આસન સુધી સીમિત રાખી દીધો છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, ધ્યાન, ધારણા, પ્રત્યાહાર અને સમાધિ, આ યોગના 8 અંગ છે. અને એમાં સમાધિ સુધી તમે પહોંચો તો ઈશ્વરની પ્રાપ્તિ થાય એવા આપણા શાસ્ત્રો કહે છે ને. એવા હજી અત્યારે પણ હજારો વર્ષથી તપસ્યા આપણા ભારતમાં કરી રહ્યા છે, હિમાલયમાં આપણા ઋષિ મુનિઓ. એ આખી દુનિયામાં, આખા વિશ્વમાં એ પ્રથમ આવ્યો છે. અને એટલા માટે આપણા માટે છાતી આપણી ગજગજ ફૂલે, આપણું માથું ઊંચું થાય એવું કામ એ કૃષ્ણએ કર્યું છે. અને બીજું આનાથી પણ વધારે, આ તો કૃષ્ણની પોતાની જે ઇન્ડિવિડ્યુઅલ, એટલે કે એક જે સ્પર્ધકો હતા એની સ્પર્ધા થઈ. બીજી અનેક પ્રકારની સ્પર્ધાઓ ત્યાં હતી, કોમ્પિટિશન હતી. એમાં બીજી જે સ્પર્ધા હતી એ એક આખી ટીમ હતી. ગોલ્ડ મેડલ એ કૃષ્ણને મળ્યા, પોતે અંગત રીતે પણ ગોલ્ડ મેડલ લીધો અને એની ટીમ એમાં પણ કૃષ્ણને ગોલ્ડ મેડલ મળ્યો. ને એટલા માટે થઈને આજે આપણે બધા એક ગૌરવથી મસ્તક ઊંચું કરીએ છીએ. અને આટલું મોટું સન્માન છે કૃષ્ણનું આપણે એટલા માટે કરીએ છીએ કે વિશ્વમાં એ કૃષ્ણભાઈએ છે એ ડંકો વગાડ્યો છે. એટલે એને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે. અહીંયા બેઠેલા બધા જ આપણે જાણીએ છીએ કે કૃષ્ણ અને અમારું શિયાળ પરિવાર એટલે ખૂબ ગરીબ અને મધ્યમ વર્ગનું પરિવાર. હવે તો ભણતર આવ્યું છે થોડું થોડું, અને એના પરિવારની જે સ્થિતિ મને આજે ખૂબ આનંદ પણ થાય છે કે એમના માતુશ્રી બિલકુલ પથારીવશ છે. કેટલો સંઘર્ષ આ કૃષ્ણએ કર્યો છે ને એની વાત મારે તમને કરવી છે. એના પિતાશ્રી માવજીભાઈ એ પણ એક સામાન્ય ખેડૂત, ટૂંકી જમીનો છે અમારે બધાને, કોઈ અહીંયા મોટી જમીનો વાળા છે નહીં, એટલે બધા ખેતી કરે છે નાની મોટી, અને ખેત મજૂરો છીએ. અને એમાં એના મમ્મી છે એ બિલકુલ પથારીવશ છે, હાલી ચાલી શકતા નથી. ને મારે તમને કહેવું છે કે એક માને આજે કેટલો ગર્વ થતો હશે, જે અને દુઃખ પણ મને એ વાતનું છે કે આટલું એના દીકરાનું સન્માન થઈ રહ્યું છે. એ અહીંયા આવી નથી શકતા, પણ આમ અહીંયા બાજુમાં ગાડીમાં બેઠા બેઠા એ બધું સાંભળી રહ્યા છે અને જોઈ રહ્યા છે. દિલ્હીમાં હતા ત્યારે પણ એની જે મહેનત છે રાત દિવસની, અને એના પરિવારની જે મહેનત છે, હું તો કહીશ કે સમગ્ર શિયાળ પરિવારની જે મહેનત છે એને પ્રોત્સાહન આપવા માટેની એક શૂન્યમાંથી સર્જન કરનારો જો દીકરો હોય ને તો એ કૃષ્ણ છે. અને એટલા માટે આજે સન્માન તો આમ તો કરવાનું હતું, પણ અમને એવું થયું કે આ વાત છે એ
ગામ લોકોને પણ ખબર પડે કે આ કોઈ નહીંતર તો અમથા સદા સન્માન કરીએ, રેલી કાઢીને આવીએ તો અત્યારે આર્મી મેનો આપણે સેલ્યુટ કરીએ, બધાને સ્વાગત થાય છે, ખૂબ સારી બાબત છે. પણ કૃષ્ણ એમાં વિશેષ શું કામ છે ને, એટલા માટે થઈને આપણે આ ભવ્ય રેલી, સન્માન અને સ્વાગત કે જેથી કરીને કૃષ્ણને પણ પ્રોત્સાહન મળે ને. ખાસ કરીને અહીંયા જે આપણા દીકરા દીકરીઓ હોય, અહીંયા આજુબાજુના વિદ્યાર્થીઓ હોય, તમે જોયું છે કે ત્રાપજમાં ઘણી બધી સ્કૂલ અને ઘણા બધા વિદ્યાર્થીઓ એટલા બધા ઉત્સાહથી એનું સ્વાગત કરતા હતા. અહીંયા મથાવડા અને આજુબાજુના ગામના આ થોડોક ભવ્ય કાર્યક્રમ રાખવાનું કારણ પણ એ હતું કે જેથી કરીને આપણા જે નાના દીકરા દીકરીઓ છે અને આજુબાજુના આખા પંથકમાં અને આખા જિલ્લામાં પણ એક મેસેજ જાય કે મહેનત કરીએ તો એનું પરિણામ કેટલું સુંદર આવતું હોય છે. અને એટલા માટે બીજા બાળકોને પણ ખૂબ પ્રોત્સાહન મળે, માર્ગદર્શન મળે અને એટલા માટે થઈને કૃષ્ણનું આજે ભવ્ય સન્માન એ રાખ્યું છે. કદાચ મારી વાત થોડીક લાંબી થઈ ગઈ છે પણ આ તમને બધાને જણાવવું જરૂરી હતું. એટલે સમગ્ર મથાવડા, સમગ્ર તળાજા, સમગ્ર ભાવનગર, ગુજરાત અને દેશ વતી પણ હું કૃષ્ણને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને એના પરિવારને પણ ખૂબ ખૂબ હું એ અભિનંદન આપું છું. આપ સૌ અમારા શિયાળ પરિવારના આમંત્રણને માન આપીને અહીંયા બધા પધાર્યા એ માટે આપ સૌના અમે ઋણી છીએ. પણ આપણા બાળકો આ રીતે આગળ વધે અને એને આપણે પ્રોત્સાહિત કરતા રહીએ એવી અપેક્ષા સાથે સૌ મહાનુભાવો જે અહીંયા આમંત્રણને માન આપીને પધાર્યા છે એમનું પણ ફરી વખત ખૂબ ખૂબ હાર્દિક સાથે આપ સૌને ધન્યવાદ. કૃષ્ણને ખૂબ ખૂબ અભિનંદન.